જૂનાગઢથી સમાચાર જિલ્લામાં વરસાદથી ખેડૂતોનો પાક બરબાદ થઈ ગયો। મગફળી, સોયાબીન અને કપાસ સહિતના તૈયાર પાકને નુકસાન થયું છે। મેંદરડા તાલુકાના ખડપીપળી સહિતના ગામોમાં ખેડૂતો સરકાર પાસે સહાયની માંગ કરી રહ્યા છે। ખેડૂતોને એક વીઘામાં 12,000થી વધુનો ખર્ચ કર્યો, પરંતુ સતત વરસાદથી પાક નષ્ટ થયો। ખેડૂતોનો આરોપ છે કે પાક નુકસાનનો સર્વે કચેરીઓની 4 દિવાલમાં સીમિત રહી જાય છે। છેવાડાના જરૂરિયાતમંદ ખેડૂતો સુધી સહાય ક્યારેય નથી પહોંચતી। जिला पंचायत प्रमुख हरेश ठुम्मरे पण सरकारने तात्कालिक पाक नुकसानीनो सर्वे हाथ धरवा माटे रजूआत करी, जो के अधिकारीओए नुकसाननी वात उडावी काढता होवानो खेडूतोनो आरोप छे। कमोसमी वरसादने हिसाबे पाथरा पलળી ગયા છે। મગફળી બધી બગડી ગઈ છે। કાંઈ હાથમાં આવે એવું નથી। હજી તો યાર્ડ લગી પૂગીએ તો આની પરિસ્થિતિ યાર્ડમાં પણ આ માલ હાલે નહીં, ખોટા કાઢી ગયા છે। અને ટેકાના ભાવમાં તો હાવ હાલે નહીં। અને ટેકાના ભાવમાં સરકાર જે વાતો કરે મોટી મોટી, પણ ખેડૂતોનો નહીં, એ એના ભાજપના કાર્યકરોનો માલ જાજો જાય। અમારો ખેડૂતોને તો હેરાન કરવામાં આવે છે।